આ જે માંગણીઓ છે એમાંથી એક માંગણી સ્વીકારી છે, 5માંથી 1 સ્વીકારી ગઈ છે, અમને સંતોષ છે। 4 માંગણીઓ જે છે એ અમે આશા રાખીએ છીએ કે માનનીય કલેક્ટર સાહેબ શ્રી એમના હાથમાં તાબા હેઠળ છે। જય સંવિધાન, જય ભારત। હું પ્રવીણ પારગી, આદિવાસી એક્ટિવિસ્ટ। અમે ગઈકાલથી અહીંયા આવેદનપત્ર આપવા માટે કલેક્ટરશ્રીના ઓફિસમાં ધરણા કરીને બેઠા છીએ। ગઈકાલે અમારે આવેદનપત્ર ન લેતા અમે અમારી માંગણીઓ મજબૂત કરી કે અમારી માંગણીની અંદર જો આવેદનપત્ર ના સ્વીકારતા હોય તો પછી જે લોકો બહાર ફરે છે, ગુનેગાર છે, એને સજા ક્યાં આપશે? એટલે અમારી માંગણીઓમાં પહેલી માંગણી કે માનભેર આ આપણા માનનીય કલેક્ટરશ્રી આવેદનપત્ર સ્વીકારે। બીજી માંગણી કે જેટલા આરોપીઓ જે બધી ફરિયાદો છે એ ફરિયાદોના જેટલા આરોપી છે એ તમામની ધરપકડ થાય। ત્રીજી માંગણી કે જે આરોપીને પકડવામાં જેને વિલંબ કર્યો છે અથવા કે ફરિયાદ લેવામાં વિલંબ કર્યો છે એ શહેરા તાલુકા કર્મચારી જે પોલીસ તંત્ર છે એના કર્મચારી પર કાયદેસર કાર્યવાહી થાય, જે એમના રૂલ્સ અને રેગ્યુલેશનમાં આવતું હોય એ પ્રમાણે। ચોથી માંગણી એ કે શહેરા તાલુકાના પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તમામ સ્ટાફ, શહેરાનો માહોલ જે બગડ્યો છે એ સંપૂર્ણ જવાબદારી એમની છે। અહીંયા અમારે આવવાનું કારણ આ જ છે, એટલે શહેરા તાલુકાના પીઆઈ અને એમના કર્મચારીઓ તમામ તત્કાલ બદલી કરો। ગમે તે તાલુકા મૂકો, વાંધો નહીં, પણ બદલી કરો। પછી અમારી છેલ્લી માંગણી એવી છે કે જેટલા પણ આરોપી છે તમામને સુરક્ષા આપો। આ માંગણીઓ અમારી હતી, પણ આજે બીજા દિવસે માનનીય કલેક્ટર શ્રી સાહેબ આયા અને અમારું એક માંગણીનો જે પરિપત્ર આવેદનપત્ર જે પહેલી માંગણી હતી એમને સ્વીકારી છે, તો હવે 4 રહી। એ બાબતે પણ કલેક્ટર સાહેબે કીધું છે કે અમે આ 4 માંગણીઓ પર પણ ચર્ચા કરી અને કંઈક વ્યવસ્થા કરીએ છીએ કે માંગણી સંતોષ થાય। તો આશા કરીએ છીએ, તમામ મારા ભાઈઓને કહું છું કે આ પોઝિટિવ થઈ રહ્યા છે તંત્ર અને કલેક્ટરશ્રી અને જે એમના નીચે જે એજન્સીઓ છે તમામ પોઝિટિવ થઈ રહ્યા છે। તો મારા મિત્રો, આવો આ પ્રકારના જુલમ ન સહન કરીએ। આજે અમારો વારો છે, આ ભાઈઓનો વારો છે, એવો આવતીકાલ તમારો પણ વારો હોઈ શકે, પણ આ શહેરા તાલુકાના પીઆઈ ને પીએસઆઈ અને તે સ્ટાફ છે એને આપણે આ જે માંગણીઓ છે એમાંથી એક માંગણી સ્વીકારી છે, 5માંથી 1 સ્વીકારી ગઈ છે, અમને સંતોષ છે। 4 માંગણીઓ જે છે એ અમે આશા રાખીએ છીએ કે માનનીય કલેક્ટર સાહેબ શ્રી એમના હાથમાં તાબા હેઠળ છે, તો એ પણ સત્વરે સ્વીકારી લેશે અને આ પૂર્ણ થશે। એ અમે આદિવાસી સમાજ, SC ST OBC માઇનોરિટી સમાજની આ લાગણી છે। આ લાગણી સાથે અમે અહીંયા ધરણા પર બેઠેલા જ છીએ। તો જય આદિવાસી, જય જોહાર, જય ભારત, જય સંવિધાન।